દેશભરમાં હાલમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના વર્ષની ભવ્ય ઉજવણી થઈ રહી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે, ત્યારે આ સંદર્ભમાં ગુજરાતમાં એક ખાસ એકતા માર્ચનું આયોજન કરવામાં આવી રહ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ એકતા માર્ચ દરેક નાગરિકને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની મહત્વપૂર્ણ તક પૂરી પાડશે। આ માર્ચ સરદાર પટેલના જન્મસ્થળથી શરૂ થશે અને કેવડિયામાં તેમની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચશે। આ માર્ચ દરેક ગામ અને શહેરમાંથી પસાર થશે, જે સરદાર પટેલના રાષ્ટ્રીય એકતાનો સંદેશ લોકોને ફેલાવશે। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરદાર પટેલના પ્રયાસોને કારણે આપણે એક ભારત શ્રેષ્ઠ ભારત તરીકે ઊભા છીએ। એકતા માર્ચ આપણને આત્મનિર્ભર ભારત તરફ આગળ વધવા માટે પ્રેરણા આપશે। દેશભરના યુવાનો આ કાર્યક્રમમાં ભાગ લેશે। हम गुजरात के आणंद में मौजूद हैं और यहाँ से यूनिटी मार्च का शुभारंभ होने जा रहा है और हमारे साथ गुजरात के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल जुड़ चुके हैं। सर, इंडिया न्यूज़ ITV नेटवर्क में आपका स्वागत है। यूनिटी मार्च की शुरुआत हो रही है, क्या मकसद है और किस तरह से युवाओं को जोड़ा जाएगा? देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी के नेतृत्व में सरदार साहब की 150वीं जन्म जयंती का वर्ष सारे देश में उत्साह से मनाया जा रहा है। इस 150वीं जन्म जयंती के वर्ष के भागरूप यह यूनिटी मार्च का आयोजन हुआ है। यह यूनिटी मार्च सरदार साहब के दिखाए गए राष्ट्रीय एकता के मार्ग पर चलकर हर नागरिक के लिए राष्ट्र निर्माण में अपना योगदान देने का अवसर लेकर आई है। यह यूनिटी मार्च सरदार पटेल के घर करमसद से सरदार पटेल की सबसे ऊंची प्रतिमा स्टैच्यू ऑफ यूनिटी केवड़िया तक जाएगी और गांव-गांव में सरदार साहब के एकता का संदेश भी फैलाएगी। पूज्य सरदार साहब के प्रयासों के कारण हमें एक भारत मिला है और मोदी जी के एक भारत श्रेष्ठ भारत का आत्मनिर्भर भारत बनाने के लिए कर्तव्यरत भी है। आज इस यूनिटी मार्च के अवसर पर सभी ने आत्मनिर्भर भारत बनाने के शपथ भी लिए हैं। यह यूनिटी मार्च एक भारत आत्मनिर्भर भारत के निर्माण में कई दिशाएं में महत्वपूर्ण सीमा चिन्ह साबित होगा, ये मेरा विश्वास है। यह पद यात्रा में देश भर से सभी राज्यों के युवा इसमें जुड़ने वाले हैं और एकता नगर जाके सरदार साहब के भाववंदना भी करेंगे। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં મોટા પાયે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ સંદર્ભમાં ગુજરાતમાં એક ખાસ એકતા માર્ચનું આયોજન કરવામાં આવી રહ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ એકતા માર્ચ દરેક નાગરિકને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની મહત્વપૂર્ણ તક પૂરી પાડશે। આ માર્ચ સરદાર પટેલના જન્મસ્થળથી શરૂ થશે અને કેવડિયામાં તેમની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચશે। આ માર્ચ દરેક ગામ અને શહેરમાંથી પસાર થશે, જે સરદાર પટેલના રાષ્ટ્રીય એકતાના સંદેશને લોકો સુધી ફેલાવશે। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરદાર પટેલના પ્રયાસોને કારણે આપણે એક ભારત શ્રેષ્ઠ ભારત તરીકે ઊભા છીએ। એકતા માર્ચ આપણને આત્મનિર્ભર ભારત તરફ આગળ વધવા માટે પ્રેરણા આપશે। દેશભરના યુવાનો આ કાર્યક્રમમાં ભાગ લેશે।